અંધારી સતે વાયક આયોધી હેજી મારે ગાવું હે ધની ને દરબાર રે હા બાબા બાબા તો બેટા બાબા ઉભો થા બેટા નોકરી ધંધે લઈ જવાનું. અરે બાપુજી હું રોજ હવારમાં યાર મારું દિમાગ ગરમ કરો રોજ હવાર પર તમે મને ઉઠાડી દો યાર મને હવારે હેરાન નહીં કરવાનો બરોબર તમને કહી દઉં હું. બેટા ઉભો થા હું તારા ભવિષ્યનું વિચારું. જો બાપુજી તમારા ને મારું ગતિ કઈ વિચારો નહીં હું મારી રીતે મારું જોઈ લે બરોબર. તો ભાઈ મારા અંગાથી માર્કેટમાં છે. જો મારા જોડે થોડો ટાઈમ નહીં તમે એકલા જતા હો મારે બહાર જવાનું ભાઈ બંધો અંગાત. છોકરા હે જેવા પાકે ભર્યા છે શું કરવાનું છોકરાને શું કેવું ઓના કરી તો ભગવાને છોકરા ના આપતા તો સારું હતું. ભગવાને પથરા આલ્યા તો સારું હતું. ઓના કરી તો છોકરાની કોઈ જરૂર જ નહીં આ દુનિયામાં. છોકરા કરવાના હું. અરે બાપુજી આવી ગયા તમે. હા બેટા બોલો. અરે તમારું કામ હતું તમારી જ રાહ જોઈને બેસી રહ્યો છું હું. શું કામ છે બોલા. બાપુજી મારા પૈસાની જરૂર હોય. કેટલા બેટા. એક 10,000 રૂપિયા જેવું જોવો. શું જરૂર છે તારે બેટા. એ તમારે નહીં જોવાનું તમારે પૈસા આપવાના કે નહીં આપવાના મને એમ કહી દેજો. અત્યારે બેટા નહીં મારા જોડે. અરે હું જ્યાં પૈસા માંગુ બાપુજી ત્યાં તમે ના પાડી દો. તમે મારા માટે કર્યું છું એમ કેજો પેલા. બેટા અત્યાર સુધી તારા માટે બહુ કર્યું મેં. અરે તમે યાર ખોટી ભાષણ ના લ્યો મને બરોબર. તમે ગમે તે કરી મને પૈસા આપો. બેટા આપણને નહીં મારા જોડે. એ મારે નહીં જોવાનું બાપુજી બરોબર. મારો હોત પડતા પડતા પૈસા જોવી કહી દઉં તો મન હું આવું ત્યારે તમે પૈસા લઈને આવજો ગમે તોય. મારા છોકરાને હું કેવું આખી જિંદગીની કમાવાની એના પાછળ મેં વાપરી તો એ મારું ખ્યાલ છોડતો નહીં. હું કરવાનું મારા તો જિંદગી જીવીને કરવાનું છું. તને બનાવવા માટે હું નહીં કર્યું. તું નેનો હતો તાને તને ચંપલ પહેરીને હું ઘરા પગે ફરતો હતો. મારી હાથની ઘડિયાળ વેચીને તને હું એ બનાવ્યો છે. હું કરવાનું મારા તને જોઈને. આજે મને મારો છોકરો જ મને બહુ સમજે છે. ઘણા રાસાડો થયો મહેશ કાકા મળતો જો વાગતો. કેમ મહેશ કાકા દુખી લાગો. શું કરું બેટા કે શું થયું. હું કરું બેટા તું સર કે મારો છોકરો મોટો છે પણ મારી નજરમાં બહુ નેનું છે. એને સમજાવો કોક. સમજાવું છું તો ખરો પણ મને મેલીને એને જતો રહે તો હું કરે. કદી તમારા છોકરા વિચાર્યું કે મારો બાપ મને મૂકીને જતો રહે તો સારું મહેશ કાકા હું જઉં છું. તમે બહુ ચિંતા ના કરતા હો ને. આટલો વરસાદ અંધારે છે અને મારો છોકરો હજુ આવ્યો નહીં. ઓ બાપુજી તમને યાર ને મારા જીવનમાં બહુ દખલ અંદાજી નહીં કરવાની. પેલા તુષાર બહુ વાતો કરતા હતા. તમે તમારું જોવા મારા જીવનમાં ને બહુ ટોગા નહીં અડાડવાના તમને કહી દઉં હું. ભલે બેટા આ ઘર તારું છે પણ આની એક એક ઈંટમાં મારી મજૂરી છે. અરે તમારું ઘર હોય ને તો લઈ જાઓ બરોબર. મારે નહીં જોવું તું તમારું ઘર સાથી બંધીને જજો કહી દઉં તમને. હા બેટા અમને ખબર પડી કે જાણે છોકરો મોટો થઈ જાય ને એટલે બાપ ચોક ચોક એનો થઈ જાય. બાપુજી ઓ બાપુજી. હા બાપુજી તો જતા રહ્યા. બાપુજી ઓ બાપુજી. હા ઘરમાં છે નહીં.
હા જો જતા રહ્યા હશે. બાપુજી હતા નહીં, વેતન ચાર પૂરો કરવા દે અહીં કતો અહીં. ઓ બાપુજી તને નહીં તો હશે રહ્યા હતા નહીં. શું કરવાનું હમણાં ને આ શું પડ્યો? બેટા તને મારી જવું નહીં એવું તે મને કીધું હતું, એટલે હું તારી જિંદગીમાં થોડા સમય માટે બહુ દૂર જતો રહું. પણ એક વાત યાદ રાખજે, બાપ ભલે દીકરાથી દૂર થઈ જાય પણ દીકરો બાપના દિલથી ક્યારેય દૂર થતો નહીં. તારો બાપ ચોમાનું ગાયન બાયન એવું કરીશ ને બધું બગાડ કરીશ દિયોર. ઓ વિશાલ કાકા, અલ્યા બોલ ના બાપુજી જોયા હતા તમે? તો શું તને ખરેખર નહીં ખબર? અરે ના, અલ્યા ભાઈ એને તો 2 દાડા પહેલા આવ્યો તો તે મને કહેતો હતો કે છાતીમાં દુખાય એના થોડા દિવસથી, તે ડોક્ટરે દવા સારવાર કરવાનું કીધું તું, પણ તારો ખર્ચો અને તારી જરૂરિયાતો એના માટે એમના પૈસા હતા એટલે એમના જોડે પૈસા વધારે નહીં, ઈવોને પછી ખર્ચો કરાવ્યો જ નહીં. તને ખબર હતી એ પેલા 10,000 માંગ્યા હતા? હા એ તારા બાપાએ એની સારવાર માટે ભેગા કરીને રાખ્યા હતા. એવું હા? ઓહ, હે ભગવાન, મેં આ શું કરી નાખ્યો વિશાલ કાકા? મારા બહુ મોટી ભૂલ થઈ ગઈ હે. આખા ગામમાં ફર્યો પણ બાપુજી ચોય મળ્યા નહીં. તો આ ગલ્લે જઈને પૂછું. અરે આકાશભાઈ, માં બાપુજીને જોયા હતા અહીંથી જતા ચોય? નદી સાઈડ જતા હતા. નદી બાજુ જોયા ફાઈનલ? મારે યાર છોકરો હલો નહીં આવે છે, મારે નદી પરી મરી જ જવું છે, બીજું કઈ કરવું જ નહીં. બસ મારે એક જ વિચાર છે, નદી પરી મરી જવું છે. બસ મારે બાપુજી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો બાપુજી. મારે તમારી જોડે આવું નતું કરવાનું. તમે મારા માટે જેટલું કર્યું અને હું તમારી જોડે કેવો વ્યવહાર કર્યો બાપુજી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપુજી. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો બાપુજી. હવે હું તમારો હારી હોસ્પિટલમાં ઇલાજ કરાય, જેમ કે મને ખબર પડી ગઈ તો બાપ વગરની જિંદગી કેવી છે. મને થોડા જ સમયમાં અહેસાસ થઈ ગયો કે બાપ ના હોય ને તો આ જિંદગીમાં કશું જ નહીં બાપુજી. એટલે હું તમારો સારી હોસ્પિટલમાં ઇલાજ કરાવું. મારો હાથ જીવની